ઓમ ગંગણપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ પહેલાંના વિડીયોમાં આપણે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા જે ચૈત્ર માસમાં કરવામાં આવે છે તેના વિશે વાત કરી. હવે આપણે આ બીજા વિડીયોમાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાના માર્ગો અને માર્ગમાં આવતા મંદિરો વિશે વાત કરીશું. મિત્રો, આ પરિક્રમા નર્મદા જિલ્લામાં થાય છે. પરિક્રમા પંચકોશી પદ્ધતિ પ્રમાણે અંદાજે 14થી 21 કિલોમીટરની હોય છે. સામાન્યતઃ શ્રદ્ધાળુઓ ચાલતા ચાલતા આ પરિક્રમા પૂરી કરે છે, જે એક દિવસમાં પણ પૂરી કરી શકાય છે. નર્મદા નદી એકમાત્ર નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે અને તેના વિશે નર્મદા પુરાણ પણ લખવામાં આવ્યું છે. આ પરિક્રમા પવિત્ર ઉજવણી તરીકે મનાવવામાં આવે છે. આ પરિક્રમા ઘણા શ્રદ્ધાળુઓ તિલકવાડાથી શરૂ કરે છે અને તિલકવાડાએ સંપૂર્ણ કરે છે, અને ઘણા શ્રદ્ધાળુઓ રામપુરા ઘાટથી શરૂ કરીને રામપુરા ઘાટે પૂરી કરે છે. આ પરિક્રમા દરમિયાન નર્મદા નદીને 2 વાર ઓળંગવી પડે છે હોડી દ્વારા. હવે આપણે જોઈશું પરિક્રમા માર્ગ. પહેલો આવે છે કીડી મકોડી ઘાટ. અહીંયાથી પરિક્રમા પ્રારંભ થાય છે. પછી શહેરાવ ઘાટ, રેંગન ઘાટ, રામપુરા ઘાટ, તિલકવાડા, ત્યાંથી ફરી નદી પાર કરવાની હોય છે. જો તમે પરિક્રમા કીડી મકોડી ઘાટથી લો તો કિનારે ચાલતા શહેરાવ, રેંગન, રામપુરા સુધી ત્યાંથી બોટ દ્વારા નદી પાર કરવી. પાછા કિનારે ફરી તિલકવાડા તરફ ચાલો અને અંતે પાછા પ્રારંભ બિંદુ તરફ ફરવાનું હોય છે. આમ તો માર્ગ અત્યંત સરળ છે, પર્વતીય નથી. માર્ગ લગભગ નદી કિનારે જ છે, જ્યાં પ્રશાસન દ્વારા અનેક સુવિધાઓ આપવામાં આવે છે. પાણી, આરામ અને આરોગ્યની સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય છે. આ બધી તૈયારીઓ રાજ્ય પ્રશાસન દ્વારા કરવામાં આવે છે અને સ્થાનિક લોકો પણ સેવામાં હાજર હોય છે. આ પવિત્ર યાત્રા છે, તેથી લોકો ધીરે ચાલે છે અને ક્યારેક વહેલી સવારે અથવા તો સાંજના સમયે પણ શરૂ કરી શકાય છે. પહેલાં આપણે જોયું કે રામપુરાથી શરૂ કરી શકાય છે. હવે આપણે જોઈશું કે તિલકવાડાથી પરિક્રમા કેવી રીતે શરૂ થાય છે. તિલકવાડામાં તિલકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી સંકલ્પ લઈ યાત્રા શરૂ કરાય છે. તિલકેશ્વર મહાદેવ એ તિલકવાડામાં આવેલ પ્રાચીન શિવ મંદિર છે. પરિક્રમા માર્ગમાં આવતા મંદિરોમાં પહેલાં તિલકેશ્વર મહાદેવ મંદિર, પછી આવે છે નર્મદા માતા મંદિર, જે પણ તિલકવાડામાં જ આવેલું છે. અહીં શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરે છે, દીપદાન અને આરતી કરે છે. પછી આવે છે રામપુરા હનુમાન મંદિર, જે રામપરા નજીક આવેલું હનુમાનજીનું મંદિર છે. અહીંયા યાત્રા દરમિયાન શક્તિ અને રક્ષણ માટે પ્રાર્થના થાય છે. પછી રેંગન ગામમાં આવેલું મહાદેવ મંદિર, અહીંયા ઉત્તરવાહી નર્મદાના દર્શન કરીને પૂજન કરવામાં આવે છે. પછી આવે છે શહેરાવ ઘાટ. અહીં વિશેષ પૂજા અને ભજન કીર્તન થાય છે. શહેરાવ ખાતે નર્મદા માતાનું પણ સ્થાન છે. પછી આવે છે કીડી મકોડી મહાદેવ મંદિર, જે કીડી મકોડી ઘાટ નજીક આવેલું છે. ઉત્તરવાહિની પ્રવાહનું મુખ્ય પવિત્ર સ્થાન મનાય છે. પરિક્રમા માર્ગમાં આવતા મંદિરોમાં આવે છે મણિનાગેશ્વર મંદિર, રણછોડરાય મંદિર, તિલકેશ્વર મહાદેવ મંદિર અને ઘણા નાના મોટા આશ્રમો, સંતોની સમાધિ અને સ્થાનિક દેવસ્થાનો આવેલા છે. વિશેષતઃ શિવ મંદિરો અને મારુતિ મંદિરો વધુ જોવા મળે છે. મિત્રો, મારી પાસે તિલકવાડામાં આવેલું જે તિલકેશ્વર મહાદેવ મંદિર છે, જ્યાંથી ઘણા લોકો પરિક્રમાની શરૂઆત કરે છે, તેના વિશે માહિતી છે, જે આપની સાથે હું શેર કરવા માગું છું. તો ચાલો. નર્મદે હર મિત્રો, કહેવાય છે કે તિલકેશ્વર મહાદેવના દર્શન વગર નર્મદા પરિક્રમા અધૂરી છે. જે મહાદેવના દર્શન કરવા માટે માં નર્મદા દક્ષિણથી ઉત્તરમાં આવે છે. આ મંદિર નર્મદા નદીના ઊંચા કાંઠેથી દૂર દેખાતા તીર્થ તિલકેશ્વર તરીકે પ્રસિદ્ધ થયું. આ તિલકેશ્વર તીર્થ પહેલાં પણ અલગ અલગ યુગમાં જુદા જુદા નામ ધરાવતું હતું. આ મંદિર 7 યુગમાં પ્રાચીન તીર્થ તરીકે માનવામાં આવે છે. પ્રથમ યુગમાં તેનું નામ પ્રિયવ્રતેશ્વર મહાદેવ હતું. બીજામાં ચૈતેશ્વર મહાદેવ, પછી અજેશ્વર મહાદેવ, શાંતિકેશ્વર મહાદેવ, સત્યકેશ્વર, પછી શતધુમેશ્વર મહાદેવ, પછી ધુમેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયેલું તીર્થ હતું. અંતે તે તિલકેશ્વર કહેવાયું.
તિલકેશ્વર મહાદેવના નામ પરથી ગામનું નામ પણ તિલકવાડા પડ્યું. તિલકવાડામાં સપ્તમાતૃકા અને ગૌતમેશ્વર તીર્થ આવેલા છે. તે સમયે મનુપુત્ર તિલક ગૌતમ ઋષિના દર્શન કરવા આવ્યા હતા. તે વખતે તિલકેશ્વર મહાદેવનું નામ સત્યકેશ્વર મહાદેવ હતું. ગૌતમ ઋષિના દ્વારા આ તીર્થની મહિમા જાણીને તેમજ વનશોભાથી પ્રસન્ન થઈને તિલકે પણ તપશ્ચર્યા કરી. મહાદેવને તલ ચડાવવાની પ્રેરણા ત્યાંથી જ મળે છે. તેમને મહાદેવને તલ ચડાવીને તેમની પૂજા કરી. તેથી મહાદેવ તેમના પર પ્રસન્ન થયા. તેથી 6 યુગમાં પૂજ્યમાન શિવલિંગ 7મા યુગમાં તિલકેશ્વર મહાદેવ કહેવાયું. તલ ચડાવવાનું મહાત્મ્ય હોય એવું ભારત વર્ષમાં એકમાત્ર તીર્થ તિલકેશ્વર કહેવાયું. આ તીર્થનો ઉલ્લેખ સ્કંદ પુરાણ, વાયુ પુરાણ અને નર્મદા પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. 33 કરોડ દેવી દેવતા, ઋષિ મુનિ, યક્ષ, કિન્નરો વગેરે પણ તિલકેશ્વર મહાદેવના દર્શન તેમજ મૈયા નર્મદાના દર્શન કરવાથી 7 જન્મના પાપકર્મોને દૂર કરે છે. આખા ગુજરાતમાં ઉત્તર વાહિની નર્મદા મૈયાના સામા કિનારે તિલકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. જે ગરુડેશ્વર પુલથી નર્મદા મૈયા જે દક્ષિણમાંથી ઉત્તરમાં આવી ત્યારથી તિલકેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યા. ત્યાંથી નર્મદા માતા પશ્ચિમ તરફ ગયા. આથી તિલકેશ્વર મહાદેવના દર્શન કરવા જોઈએ. ત્યાર પછી ગૌતમેશ મહાદેવના દર્શન કરવા જોઈએ. મિત્રો, સ્કંદ પુરાણમાં પણ નર્મદા પરિક્રમાના માર્ગમાં તિલકવાડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે ભગવાન રામ જ્યારે વનવાસ દરમિયાન તિલકવાડાથી પસાર થયા હતા ત્યારે નર્મદા મૈયામાં સ્નાન કરીને તેમને રામેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. આથી જ છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ રામદાસે રામેશ્વર મહાદેવની બાજુમાં જ હનુમાનજીની સ્થાપના કરી હતી, જે મારુતિ ધામ તરીકે ઓળખાય છે. પરિક્રમા તિલકવાડાથી રામપુરા સુધી કરનારને તેનું અવશ્ય ફળ મળે છે. સ્કંદ પુરાણમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દિવસે ને દિવસે નર્મદા પરિક્રમા એટલે કે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા પ્રચાર વધતો જાય છે અને મહારાષ્ટ્રમાં મુંબઈ અને પુણેથી પણ લોકો ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવા માટે દર વર્ષે ચૈત્ર માસમાં આવે છે. આ ઉત્તર વાહિની પરિક્રમા ચૈત્ર સુદ એકમથી અમાસ સુધીની પદયાત્રા હોય છે. 22 કિલોમીટરની આ પંચકોશી નર્મદા પરિક્રમા કરનારને 3500 કિલોમીટરની નર્મદાની પૂર્ણ પરિક્રમાનું ફળ મળે છે. તો મિત્રો, આપને આ વિડીયોમાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાના માર્ગો ક્યાંથી શરૂ કરીને ક્યાં પૂર્ણ થાય છે તે માર્ગમાં આવતા મંદિરો વિશે સંક્ષિપ્તમાં જાણકારી મેળવી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જો આપની પાસે કોઈ જાણકારી હોય આ વિશે તો અમને જરૂરથી જણાવો. નર્મદે હર.